નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ સમાચારમાં વાત કરીએ તો રાશન કાર્ડમાં મોટો ફેરફાર। ઘઉં અને ચણાની સાથે સરકાર દ્વારા 10 વસ્તુઓ મફત આપવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ વર્ગને ધ્યાનમાં રાખીને ઘણી યોજનાઓ શરૂ કરી છે। પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ લોકોને મોટો લાભ મળી રહ્યો છે। આ યોજના હેઠળ લોકોને રાશનની વસ્તુઓ બિલકુલ ફ્રી આપવામાં આવશે। મોદી સરકારે મોટો નિર્ણય લેતા ઘઉં અને ચણા મફતમાં આપવામાં આવી રહ્યા છે, પરંતુ હવે સરકારે આ વસ્તુઓમાં મોટો વધારો કર્યો છે। આ અંતર્ગત હવે 10 વસ્તુઓ ફ્રી આપવામાં આવશે। મોદી સરકારે ચોખા, સરસોના તેલ સહિત બાજરીનો પણ સમાવેશ કર્યો છે। 80 કરોડ લોકોને આ સુવિધાનો લાભ મળશે। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો મધ્યમ વર્ગ માટે મોદી સરકારની બેસ્ટ યોજના 8 લાખની હોમ લોન, વ્યાજમાં 4% સબસિડી મળશે। કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના બાદ હવે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 ની જાહેરાત કરી છે। આ યોજનાનો લાભ આર્થિક રીતે નબળા વર્ગ, નિમ્ન આવક ધરાવતા વર્ગ અને મધ્યમ વર્ગના લોકો લઈ શકશે। પીએમએવાય 2.0 યોજના અંતર્ગત શહેરમાં 5 વર્ષમાં ઘર ખરીદવા માટે, નવું ઘર બાંધવા માટે કે પછી ભાડા પેટે મકાન લેવા માટે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વસવાટ કરતા 1 કરોડ શહેરી ગરીબ લોકોને આ યોજનાનો લાભ મળશે। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો રાઘવજી પટેલનું મોટું નિવેદન। નુકસાનગ્રસ્ત ખેડૂતોને 1 સપ્તાહમાં વળતરની રકમ ખાતામાં જમા થશે। ઓગસ્ટ મહિના પહેલા પડેલા અતિવૃષ્ટિને કારણે જામનગર જિલ્લાના ખેડૂતોને પાકને ભારે નુકસાન થયું હતું। આ નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો સરકાર આપશે 1 લાખ રૂપિયાની સબસિડી। ખેડૂતોની મદદ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના ચલાવવામાં આવી રહી છે। આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરમાં અનાજ સંગ્રહ માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે। અગાઉ કુલ ખર્ચના 50% અથવા 75,000 રૂપિયાની રકમ સબસિડી તરીકે આપવામાં આવતી હતી। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો ભાવનગરના કચરાના ઢગલામાંથી મળી 500ના દરની નકલી નોટો, એસઓજીની ટીમ દોડતી થઈ। ગુજરાતના ભાવનગરના રસ્તા પર 500 રૂપિયાની નકલી નોટો રળજળતી જોવા મળી હતી। ભાવનગરના નવપરા વિસ્તારમાંથી રોયલ કોમ્પ્લેક્સની પાછળ સાઈડથી કચરાના ઢગલા પાસે 500 રૂપિયાની નકલી નોટોનો જથ્થો રળજળતો જોવા મળ્યો હતો। પહેલી નજરે જોતા કોઈ પણ વ્યક્તિ આ નોટને અસલી સમજી બેસે તેવી દેખાતી હતી। જોકે રસ્તા પરથી આટલી બધી રળજળતી નોટો જોઈને લોકો પણ ચોંકી ગયા હતા। આ રસ્તા પર રળજળતી નકલી નોટ જોઈને ભાવનગરની પોલીસ હાલ તપાસ શરૂ કરી છે।